ભાજપના ધારાસભ્યએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે। એસએમસીમાં સુરક્ષા ગાર્ડની ભૂતિયા હાજરી પુરાતી હોવાનો વિનુ મોરડિયાએ આરોપ લગાવ્યો છે અને સુરક્ષા ગાર્ડની ભૂતિયા હાજરીથી મનપાને ભારે નુકસાન થઈ રહ્યું છે। આ વાત પણ ધારાસભ્યએ કરી છે। સુરક્ષા ગાર્ડની હાજરીમાં બાયોમેટ્રિક સિસ્ટમથી કરવા માટે ભાજપના ધારાસભ્યએ માંગ કરી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ બાગલે હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, હાલ ધારાસભ્ય જે પ્રકારે મહાનગરપાલિકાના અધિકારીઓની કાર્યશૈલી પર સવાલ ઉઠાવી રહ્યા છે કે આ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને શું માંગ થઈ રહી છે? जी बिल्कुल, लोक नेता है विनुभाई मोरडिया અને વિનુભાઈ મોરડિયા હંમેશા જનતાના પ્રશ્નો ઉઠાવતા હોય છે। જો કે સુરત મહાનગરપાલિકામાં જે કરના પૈસા જતા હોય છે એ ભૂતિયા ગાર્ડને આપવામાં આવી રહ્યા છે એ પ્રમાણેનો ગંભીર આરોપ છે લગાવવામાં આવી રહ્યો છે। વિનુભાઈ મોરડિયા આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું કે કયા પ્રકારે તેઓએ આ મુદ્દો ઉઠાવ્યો છે। સંકલનની બેઠક હતી અને સંકલનની બેઠકની અંદર તમામ ધારાસભ્યો ઉપસ્થિત હતા। સાહેબ, ભૂતિયા ગાર્ડ મૂકવામાં આવે છે, કોર્પોરેશનની તિજોરીને ચૂનો ચોપડવામાં આવે છે। કોર્પોરેશન તરફથી જે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ કોન્ટ્રાક્ટ આપ્યા પછી જે એના ગાર્ડ્સ ફાળવવાના હોય એ કદાચ મને લાગે છે કે ઓછા હોય, અમુક જગ્યાએ હોય નહીં અથવા તો વહેલા જતા રહેતા હોય, યોગ્ય સમય એનો આપતો। મેં ગાર્ડને પૂછ્યું રૂબરૂમાં જઈ તો એણે એવું કીધું કે હું 8 વાગે આવી, ખરેખર એનો સમય 7 વાગ્યાનો છે। તો એની હાજરીની પણ ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ, સમયસર હાજર રહેવો પડે, યોગ્ય સ્થળ ઉપર એના ગેટ ઉપર, અને ઊભો રહે નહીં। એને બહારના લોકો આવતા હોય તો એની તપાસ ધ્યાન રાખવી જોઈએ કે આમાં શું ચાલી રહ્યું છે, કેવા લોકો આવે છે, એની સંપૂર્ણ જવાબદારી સાથે ગાર્ડ્સને નિમણૂક કરવો જોઈએ। અને એમાં બેદરકારી જ્યારે જણાતા મેં આ રજૂઆત કરી છે। જનતાના પૈસા, કરના પૈસા આ રીતે હાજરી કૌભાંડ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે, શું તપાસની માંગ? મેં કીધું છે એની સંપૂર્ણ તપાસ થવી જોઈએ। અત્યાર સુધીમાં જે લોકોની ગેરહાજરી છે એને નોટિસ આપીને એને આર્થિક રીતે એનો પૈસાનો દંડ આપીને એટલા પૂરતું નહીં, જરૂર જણાય વધારે જ એને બેદરકારી દાખવી છે અને જે પકડાયા છે તો એ કોન્ટ્રાક્ટરને ફરીથી કામ નહીં મળે એ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ। સંકલનની બેઠકમાં અન્ય કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા છે, કયા પ્રકારના મુદ્દાઓ છે? એક મારા વિસ્તારની અંદર રેસિડેન્ટ વિસ્તારમાં જે ભંગારના ગોડાઉનો અથવા તો ભંગારની દુકાનો જે ચાલુ કરી દેવામાં આવી છે એને તાત્કાલિક હટાવો અને બંધ કરો। કારણ કે એનાથી લઈ બહારના જે નહીં પરિચિત હોય એ પ્રકારના લોકોની અવર જવર થવાથી નાની મોટી ઘટનાઓ, નાની નાની દીકરીઓની ઘટનાઓ આવી બનવાની પૂરી સંભાવના છે। એટલે મારી રજૂઆત છે કે રેસિડેન્ટ વિસ્તારમાં આવા ગોડાઉનો, ભંગારની દુકાનો નહીં ચાલવી જોઈએ અને સફાઈની કામગીરી સારી રીતે જ્યારે સુરત ફર્સ્ટ ચાલે છે એ બધા વિદિત છે, પરંતુ કોઈ વિસ્તારમાં એને ધ્યાનમાં લઈ અને વોટર ટેબલથી માંડી એ બધી સંપૂર્ણ સફાઈ જે થવી જોઈએ એમાં મને જે અમુક ક્ષતિઓ દેખાણી એ મેં રજૂઆત કરી। સાહેબ, ભંગારની દુકાનની જ્યારે વાત કરવામાં આવે તો કઈ રીતે અસામાજિક તત્વો આ ભંગારની દુકાનના નામે પગપેસારો કરી રહ્યા છે? એમાં એવું બની શકે કે જે ભંગારની મેં જે જાણ્યું છે, મેં જોયું છે, એમાં મોટા ભાગે આ વિસ્તારના લોકો હોતા જ નથી અને એમાંય તે કોઈ એવું નથી, કોઈ પરપ્રાંતથી પણ આવેલા હોય છે અને એની પાસે કોઈ આઈડેન્ટિટી પણ હોતું નથી અહીંનું। તો એવી જગ્યાએ કોઈ ઘટના બને, કોઈ નાની એવી દીકરી રમતી હોય એની સાથે કોઈ એવી ઘટના બને તો એનું પ્રૂફ ન મળે અને આ બનવાની પૂરી શક્યતા, એની અંદર સિંગલ વ્યક્તિ રહેતા હોય છે। જ્યારે આવી જગ્યાઓ પર સિંગલ વ્યક્તિ, અજાણી વ્યક્તિઓ જ્યારે આવી દુકાનો કરતી હોય, ગોડાઉનો જે ભંગારના કરતા હોય, એ સહજ રીતે એ રેસિડેન્ટવાળાને ન્યુસન્સ થાય। જ્યારે કંઈ ઘટના બની, ચોરી થઈ તો એ પકડાય નહીં, એના કોઈ વિશેષ પુરાવા ન હોય અને આમ પણ ઇન્ડસ્ટ્રી સિવાય આવા ભંગારની દુકાનો, ગોડાઉનો નહીં હોવા જોઈએ એ નિયમ છે, તો શું કામ ચાલવા દેવા પડે? એ અધિકારીને ખબર છે છતાંય ચાલવા દીધા છે। એટલે મારી રજૂઆત હતી કે આ તમારી ફરજમાં આવે છે અને તમે તાત્કાલિક બંધ કરો। ભંગારની દુકાનના નામે કેટલાક લારીઓ રેકી પણ કરતા હોય છે, ઘરની રેકી કરતા હોય, ત્યારબાદ ચોરી થાય, છેડતી થાય, કેટલું ગંભીર કહી શકાય આ રીતે? મારી એ જ વાત હતી કે આ રેકી છે એ સોસાયટીવાળા એને પોતાના સોસાયટીમાં ન આવવા દે, ભંગારની દુકાનોવાળાને, અને આના દ્વારા રેકી થાય છે એ વાત સાચી છે। અને બીજું કે આની અંદર ઘટનાઓ પણ બની છે। એક વાર એક પ્રકારની એક લારી હતી અને એક અહીંથી એક નાની એવી નાબાલિગ દીકરીને આથી 4 વર્ષ 5 વર્ષ પહેલા
અહીંથી ઉઠાવી ગયા હતા. પછી આવું ધ્યાનમાં આવ્યું અને એ પકડાયો હતો. એ દીકરીને પોલીસ ત્યાંથી 48 કલાકની અંદર ત્યાંથી લાવ્યા હતા. એટલે આવી ઘટના બને છે અને એટલા માટે હું આને ગંભીરતાથી લેવાનું કહું છું અને આને ગંભીરતાથી લેવી જોઈએ. જે રીતે ભંગારના દુકાનની વાત આવી તો આ ભંગારની દુકાનમાં આડમાં શું લાગી રહ્યું છે, અસામાજિક તત્વો, કેટલું ગંભીર આયોજન હશે આ કોઈ કૃત્ય કરવા માટે? નહીં, હું એટલે બધું એવું નથી વિચારતો કે આનું કોઈ પ્લાનિંગ કે આયોજન થઈને, પરંતુ જે આવી શોપ કે આવા ભંગારના ગોડાઉન આવી ઘટના બનવાના પૂરા ચાન્સ છે. યોજનાપૂર્વક નહીં, પરંતુ આની અંદર ખરાબ અસામાજિક તત્વો આવી શકવાના પૂરા ચાન્સ છે. એટલે મેં બંધ કરવાનું કહું છું. અને નિયમ મુજબ રેસિડન્ટ વિસ્તારની ન્યુસન્સ જ હોય છે, એટલે બંધ કરવું જોઈએ. આ સુરત શહેરમાં જે પ્રમાણેની ઘટનાઓ ઘટી રહી છે, દીકરીઓની છેડતીની ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે તમારી શું માંગ હશે કે આ રીતે ભંગારીઓ છે એને દૂર કરવામાં આવે? એ બની મેં કીધું છે એમ તાત્કાલિક લગભગ મને લાગે છે કે 1-2 દિવસમાં સંપૂર્ણ કતાર ગામની અંદરથી રેસિડન્ટ વિસ્તારમાંથી દુકાનો બંધ કરી દેવામાં આવશે. તો બિલકુલ જોઈ શકાય છે અત્યારે વિનુભાઈ મોરડિયા બે ગંભીર મુદ્દાને લઈને તેમણે સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો હતો. એક હતો સુરત મહાનગરપાલિકાની તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે ગાર્ડની હાજરી બાબતે, અને બીજી તરફ અત્યારે ભંગારીઓ જે તે વિસ્તારમાં અત્યારે દુકાનો કરી રહ્યા છે, ત્યારે આ ભંગારીઓના કારણે ક્યાંક અંશે છેડતીની ઘટનાઓ બનતી હોય છે, ચોરીની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આ સંકલનની બેઠકમાં આ ભંગારની દુકાનો દૂર કરવા માટેની માંગ કરાઈ છે. જી ધનરાજ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ.